આ ત્રણમાંથી એક પણ વસ્તુ ખૂટે, દુનિયાની કોઈ તાકાત તમને સફળ ન બનાવી શકે. હાવ ન ગમતી હોય તો ફોલો કરી નાખજો. બે વસ્તુ. ઘણીવાર મોટિવેશનલ પ્રોગ્રામમાં કઈ જઈએ તો ત્યાં આપણને કંઈ પણ શીખવે, બરોબર, તો આપણે પેલા ભાઈએ જેમ કીધું તેમ ધર્મેશભાઈએ કે ભાઈ ઘડીક વાર આપણને ડોઝ રહે, પછી 1-2 દિવસમાં એ ડોઝ આપણો પૂરો થઈ જાય, બરોબર. મેં 10 બિઝનેસ કરી ચૂક્યા છે, હું બધામાં ફેલ ચૂક્યો છું અત્યારે. તો સાહેબ હું એક કહેવા માંગુ છું કે મારે કોઈક નવો બિઝનેસ કરવો છે, કોણ મને જોડશે? એક હું આપી દઉં, પછી તમે ઓફર આવો. પારસ પાંધી જેવા 50 ઉભરીએ ને 50 અને ગમે એ બોલે ને કાંઈ ફરક ન પડે. આ દુનિયાની અંદર તમે ખુદ ચાહો ને કે મારે આગળ વધવું છે, આ દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન હોય. ત્રણ કોન્સેપ્ટ છે, કન્ટિન્યુટી, કોન્સેપ્ટ અને ક્વોલિટી. આ ત્રણ વસ્તુથી કોઈ પણ વ્યક્તિ ઝંપલાવે, ગમે એ ધંધો હોય, અને આ ત્રણમાંથી એક પણ વસ્તુ ખૂટે, એક પણ વસ્તુ, કન્ટિન્યુટી, કોન્સેપ્ટ અને ક્વોલિટી, આ ત્રણમાંથી એક પણ વસ્તુ ખૂટે, દુનિયાની કોઈ તાકાત તમને સફળ ન બનાવી શકે. અને આ સાહેબ તમને ઓફર માટે માઇક લેતા હતા. તમારે કંઈક કરવું છે, ખાલી તમે કરવું છે એટલા માટે ઊભા થયા, ત્યાં એક વ્યક્તિ ઊભો થઈ ગયો. આટલો ફરક છે સાહેબ. 4 વ્હીલ લાવો, 2 વ્હીલ લાવો, સારો ધંધો કરો એટલે બાજુવાળાની ઈર્ષા થાય છે. કુવાન્યા જાવ તો થાય છે. મામાન્યા જાવ તો થાય છે. અને ઘરના પરિવારને થાય છે. તમને જોઈને હળગે છે. મતલબ હાલો મારી વાત તો સાંભળો. મતલબ કે તમે પ્રગતિ કરો છો એમાં લોકો હળગે છે. મતલબ તમારી આજુબાજુમાં તમે પ્રગતિ કરો ને એવા લોકો જ નથી. એવા લોકો જ નથી. ક્યાં થવાની? 500 વ્યક્તિમાંથી તમે એમ કહો કે મારે આ ધંધો કરવો છે, એટલે 499 તમારા ઉપર લાગી જાય કે આ માણસ પ્લસ કેમ થવો જોઈએ. મતલબ ઈર્ષાળુ વ્યક્તિઓ નથી, આ માણસ પ્લસ થવો જોઈએ. આ ભાવનાથી કોઈ પણ ઝુંડની અંદર તમે કરી જાઓ, સારા ગ્રુપની અંદર 1000% સાહેબ 1000 દિવસની અંદર તમે સક્સેસ હો. આપણે એવા ઝુંડમાં જ નથી, આપણે એવા વાતાવરણમાં જ નથી. પારસભાઈ સડી પહેરતો પેન્ટ કેમ પહેરે છે જોવાતું નથી. હાલો ભાઈ હવે કયો. મારો કહેવાનો આપણી પોતાની વૃત્તિ, આપણી પોતાની નીતિ આપણને બહુ આગળ લઈ જાય છે, બહુ આગળ લઈ જાય. જીવનની અંદર 3 વસ્તુ, તમારા સવાલનો જવાબ મૂળ, કન્ટિન્યુટી, કોન્સેપ્ટ અને ક્વોલિટી. આગળ આપણે એના વિશે વાત કરવાની. આ 3 વસ્તુ મગજમાં રાખજો ને 2 વર્ષ પછી મળજો મને. નેક્સ્ટ. 10 વર્ષ પહેલા લોકો પાસે જે કેપેસિટી હતી એના કરતાં ભગવાને બહુ બધું આપ્યું છે, પણ હવે આપ્યા પછી એક ભૂખ ઉગડી છે. તો વેપાર કરવામાં એટલું બધું મન લાગી જાય કે એટલો બધો સમય આપી દે છે. તો ઘણી વખત તમારા યુટ્યુબમાં વિડીયો એવા જોઈએ છે કે માણસ નીતિમત્તા ચૂકે છે, તો એની કેટલી બધી પડતી થાય છે એ કોઈ ખ્યાલ નથી રહેતો. તો હું એક એવું ઈચ્છું છું આપની પાસેથી કે એવું કોઈ ઉદાહરણ કે એવી કોઈ વાત આપો કે જ્યારે માણસ બહુ શિખરસર કરતો હોય પણ એને ખ્યાલ નથી હોતો કે મારી નીતિમત્તા અત્યારે ચૂકાય છે. તેને એવું કયું સિગ્નલ મળે તો એને ખ્યાલ આવે કે નીતિમત્તા જિંદગીમાં ક્યારે પણ ચૂકવી ના જોઈએ. આ ભાઈ વાત કરી, કદાચ ધાર્મિક લાગે, ગમે એવી વાત લાગે, હાવ નાખી દેવાની વાત લાગે ને તો આ હાવ ન ગમતી હોય ને તો ફોલો કરી નાખજો. 2 વસ્તુ. એક વસ્તુ, તમે જેટલું પણ કમાવો છો એમાંથી 10મો ભાગ ધર્માદામાં કાઢો. ન કાઢો એટલે મરી ગયા, બુદ્ધિ બગડી ગઈ. ધર્માદામાં કાઢવો મતલબ તમે દાન નથી કરતા. લાઇટ બિલ આવે તો હોલવાળા ચૂકવે છે કે નહીં? ઓક્સિજન હમણાં ઘટ્યો તો આપણે ઓક્સિજનના બાટલા હાર્યા હતા. કોઈથી ભગવાને પૈસા લીધા ઓક્સિજનના? આ પ્રકૃતિએ કોઈથી લીધા? એમ આ 84 લાખ જીવો છે, એમાં માણા થઈને મોકલા છે. બીજા જીવોની આપણી કઈ જવાબદારી બનતી જ નથી. અનાજ ઉગે છે, અનાજ કરોડો રૂપિયા હતા તો ઓક્સિજન નહોતો. જમીનમાંથી અનાજ ઉગે છે તો આપણને એમ લાગે પૈસા દે એટલે અનાજ આવે છે. ના સાહેબ, પૈસાથી અનાજ નથી આવતું. એ પ્રકૃતિની એક સિસ્ટમ છે. જ્યાં સુધી એની સિસ્ટમમાં ભાગીદાર નહીં બન્યા ત્યાં સુધી ભેગું નથી. બીજી વસ્તુ કે આપણા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે, આપણા પંડિત ચાણક્યના શબ્દો છે આ, આપણા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે તો એને જમાડ્યા પહેલા આપણે જમવાનું નહીં. અને આપણા ઘરે મહેમાન આવવા જોઈએ, આપણા ઘરે કોઈને આવવું ગમવું જોઈએ. આ 2 ગુણ તમારા ઘરની અંદર રહેશે, જિંદગીમાં ખોટો વિચાર નહીં આવે. સાહેબ બધાને ખબર છે કે હું આમ જાઉં ને એટલે પડી જાઉં, બધાને ખબર છે, છતાંય પડી જાય છે. એનું કારણ આ છે. 10%નો ભાગ કાઢજો સુખી થવું હોય તો.